નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પીએસસી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજના વિડીયોમાં આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈશું, જેવા કે નવજાત એટલે કે નાના બાળકો કયો ખોરાક ખાઈ શકે છે? પૂરી શાક, માતાનું દૂધ, બાજરીના રોટલા કે રોટલી શાક? તો અહીં આપણો જવાબ છે માતાનું દૂધ. આગળ ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? ઇડલી, ઢોસા, ખાખરા કે પુલાવ? તો અહીં આપણો જવાબ છે ખાખરા. આગળ જોઈશું ચોખામાંથી કઈ વસ્તુ બને છે? ઇડલી, પૂરી, શીરો કે કેક? તો અહીંયા આપણો જવાબ છે ઇડલી. આગળ જોઈએ, નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે? માતાનું દૂધ પ્રવાહી છે તેથી, માતાનું દૂધ સરળતાથી પચે છે તેથી, માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી, કે માતાનું દૂધ મીઠું લાગે છે તેથી? તો અહીંયા જવાબ છે માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી. આગળ ઈંડામાંથી જે પોષક તત્વ મળે છે તે નીચેના પૈકી શામાં હોય છે? ભાતમાં, રોટલીમાં, ફળમાં કે કઠોળમાં? તો અહીંયા જવાબ છે કઠોળમાં. ઈંડામાંથી પ્રોટીન મળે છે અને કઠોળમાંથી પણ પ્રોટીન મળે છે માટે. આગળ જોઈએ, વિપુલના દાદીમાં ઝડપથી દાદર કેમ ન ચડી શક્યા? દાદીમાં બીમાર હતા, દાદીમાં ઘરડા હતા, દાદીમાને પગે વાગ્યું હતું કે દાદીમાં અંધ હતા? તો અહીંયા જવાબ છે દાદીમાં ઘરડા હતા. આગળ જોઈએ, કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? મગફળીનું, રાઈનું, કપાસનું કે કોપરેલનું? અહીંયા જવાબ છે કોપરેલનું. આગળ જોઈશું, જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેમને શું કહેવામાં આવે છે? પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ, મૂકબધિર કે મનોરોગી? તો અહીં જવાબ છે મૂકબધિર. આગળ, જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે? બીજાની મદદથી, ઈશારાથી, લખીને કે મશીનથી? તો અહીં જવાબ છે ઈશારાથી. આગળ જોઈશું, 4 મહિનાનું બાળક કેવી રીતે પોતાની વાત કહે છે? બોલીને, મમ્મી દ્વારા, હાથ લાંબા કરીને કે હસવા રડવાના અવાજથી? તો અહીં જવાબ છે હસવા અથવા રડવાના અવાજથી. આગળ જોઈશું, તમારું રમકડું રમતા રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવા ભાવ જોવા મળે છે? આનંદના, દુઃખના, આશ્ચર્યના કે હાસ્યના? તો અહીં જવાબ છે દુઃખના. આગળ, શરીરના કયા ભાગને જોઈને વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસીને જાણી શકાય છે? ચહેરાને, હાથને, પગને કે ધડને? તો અહીં જવાબ છે ચહેરાને. આગળ જોઈશું, ખિસકોલીની પાર્ટીમાં કયા 2 પંખીઓ આવ્યા? કબૂતર અને પોપટ, ચકલી અને હોલો, કાબર અને કાગડો કે બતક અને સમડી? તો અહીં આપણો જવાબ છે કાબર અને કાગડો. આગળ જોઈશું, કયા પંખીના માથા પર કલગી હોય છે? પોપટના, મોરના, સમડીના કે કાગડાના? તો અહીં જવાબ છે મોરના. આગળ, વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખીને કયું છે? કબૂતર, કોયલ, લક્કડખોદ કે સુગડી? તો અહીંયા જવાબ છે લક્કડખોદ. આગળ જોઈશું, રાખોડી, સફેદ અને તફખીરિયા રંગનું દાણા ખાતું પક્ષી કયું છે? કબૂતર, ચકલી, બગલો કે મોર? તો અહીંયા જવાબ છે કબૂતર. આગળ, કયા પંખીની ચાંચ વાંકી અને અણીદાર હોય છે? મોરની, કબૂતરની, પોપટની કે કાગડાની? તો અહીંયા આપણો જવાબ છે પોપટની. આગળ જોઈએ, શિકારી પંખી કયું છે? ચકલી, હોલો, કોયલ કે બાજ? તો અહીં જવાબ છે બાજ. આગળ જોઈશું, કયું પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કરે છે? બાજ, બતક, જળકુકડી કે બગલો? જવાબ છે બતક. આગળ,
પાણી અને કાદવમાં ખોરાકની શોધ માટે કોણ ચાંચનો ઉપયોગ કરે છે? બગલો, પોપટ, કબૂતર કે લક્કડખોદ? તો અહીંયા આપણો જવાબ છે બગલો. આગળ જોઈશું, પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? કાગડો, ચકલી, દરજીડો કે કબૂતર? તો અહીંયા આપણો જવાબ છે દરજીડો. આગળ જોઈશું, નીચેનામાંથી કયું પ્રાણી ઉડી શકે છે છતાં તે પંખી વર્ગમાં ગણાતું નથી? સામરોદ, બાજ, ઘુવડ કે ચામાચીડિયું? તો અહીંયા જવાબ છે ચામાચીડિયું. બરાબર, ચામાચીડિયું પ્રાણીઓમાં ગણાય છે. આગળ જોઈશું, અપ્પુ કોણ હતો? હાથી, હાથીનો મિત્ર, વાંદરો કે શિયાળ? તો અહીંયા જવાબ છે હાથી. આગળ જોઈશું, અપ્પુને શું ભાવે છે? લાડુ, કેળા, મરચાં કે રોટલા? તો જવાબ છે કેળા. આગળ જોઈએ, અપ્પુએ કેળાના વૃક્ષને પાણી કેવી રીતે આપ્યું? ડોલ વડે, મોં વડે, સૂંઢ વડે કે નળ ખોલીને? તો અહીંયા જવાબ છે સૂંઢ વડે. આગળ, હાથી શાના વડે શરીર પર પાણી છાંટી સ્નાન કરે છે? મોં વડે, સૂંઢ વડે, કાન વડે કે દાંત વડે? તો અહીંયા આપણો જવાબ છે સૂંઢ વડે. આગળ જો, તમારા ઘરે પાળેલા પશુઓને તમે પાણી કેવી રીતે પીવડાવો છો? નદીમાં લઈ જઈને, કૂવા પર લઈ જઈને, ઘરે ડોલ દ્વારા કે સાગર પર લઈ જઈને? તો અહીં જવાબ છે ઘરે ડોલ દ્વારા. આગળ જોઈએ, કઈ ઋતુમાં લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરે છે? શિયાળામાં, ચોમાસામાં, વસંત ઋતુમાં કે ઉનાળામાં? તો અહીંયા જવાબ છે ચોમાસામાં. આગળ જોઈએ, વરસાદ કઈ ઋતુમાં આવે છે? ઉનાળામાં, શિયાળામાં, વસંત ઋતુમાં કે ચોમાસામાં? તો અહીંયા આપણો જવાબ છે ચોમાસામાં. આગળ જોઈએ, વરસાદના પાણીમાં રમવા માટે બાળકો કાગળમાંથી શું બનાવે છે? રમકડા, મોટર, હોડી કે ડિઝાઇન? તો અહીંયા જવાબ છે હોડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા કેટલાક પ્રશ્નો પૂરા થાય છે. આગળના કેટલાક પ્રશ્નો જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.